નમસ્કાર શિક્ષક મિત્રો, લિવિંગ સર્ટિફિકેટ સોફ્ટવેર બનાવવામાં આપનું સ્વાગત છે. આ સોફ્ટવેર છે તે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007માં નહીં ચાલે અને મોબાઈલમાં તે પણ ઉપયોગી નથી. આ સોફ્ટવેર છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ 2013 કે ત્યાર પછીના જે વર્ઝન છે અને ડેસ્કટોપ કોમ્પ્યુટર માટે જ આ સોફ્ટવેર ઉપયોગી છે. હવે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો તે પહેલા આપણે એક ન્યૂ ફોલ્ડર બનાવેલું છે, તેમાં હું રાઈટ ક્લિક કરી ન્યૂ ઉપર જાઉં છું અને એક માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ લખેલી છે એની ઉપર ક્લિક કરું છું. હવે મેક્રો એનેબલનું સેટિંગ કરવાનું છે એટલે આની ઉપર ડબલ ક્લિક કરી દઈશું આપણે અને ડબલ ક્લિક કરશું એટલે આ રીતે એક એક્સેલ ફાઇલ ઓપન થશે. ફાઇલ મેનુમાં જવાનું ઉપર, ત્યારબાદ સૌથી નીચે અહીં ઓપ્શન લખેલી છે એમાં ક્લિક કરવાનું. ત્યારબાદ એમાં પણ સૌથી નીચે ટ્રસ્ટ સેન્ટર લખેલું છે એમાં ક્લિક કરવાનું અને ટ્રસ્ટ સેન્ટર સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું. એમાં ઉપરથી અહીંયાના ભાગે મેક્રો સેટિંગ લખેલું છે એમાં જવાનું અને અહીં લખેલું છે કે અનેબલ વીબીએમ મેક્રો, અનેબલ એક્સેલ અને ટ્રસ્ટ એક્સેસ વાળું છે, તો આ ત્રણ જગ્યાએ ટીક હોવું જરૂરી છે આ સોફ્ટવેરનો જો તમારે ઉપયોગ કરવો હોય તો. અને ઓકે આપી દેવાનું, ઓકે આપી દેવાનું અને આ ફાઇલને સેવ કરી દઈશું. એક વખત ફાઇલને બંધ કરી દઈશું, ફાઇલને આપણે ડિલીટ કરી દઈશું. હવે એ ફાઇલની આપણે જરૂર નથી. ત્યારબાદ આ લિવિંગ સર્ટિફિકેટ સોફ્ટવેર વર્ઝન 1 કલ્પેશ ચોટલિયા લખેલું છે એની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું. હવે અહીંયા પાસવર્ડ લખવાનો થશે તો પાસવર્ડ 1 2 3 લખવાનો છે અને ઓકે આપવાનું છે એટલે આપણો, અને આ પ્રકારે એક સિક્યુરિટી વોર્નિંગ જેવું આવી જાય તો અનેબલ કન્ટેન્ટ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે અહીં આ સોફ્ટવેર છે તે ધોરણ બાલવાટિકા પછી 1 થી અને 12 ધોરણ સુધીનો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આ સોફ્ટવેર છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણને તારીખ 10/3/2026 એલસી માટેનો આ જે પરિપત્ર બહાર પાડેલો છે, ગુજલીસ એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું, તો એના માટેનો જે આ પરિપત્ર છે એ પરિપત્રને ધ્યાનમાં રાખીને જ આ આપણે સોફ્ટવેર બનાવેલ છે. હવે આ સોફ્ટવેર તમે અત્યારે જે વિડીયો નિહાળી રહ્યા છો તો અહીંયા ક્લિક કરશો અથવા યુટ્યુબ ઉપર તો તમને આ વિડીયો જોઈ શકો છો. હવે સૌ પ્રથમ આપણે ફોન્ટ ઇન્સ્ટોલેશનનું કામ કરવું પડશે. ફોન્ટ ઇન્સ્ટોલ નહીં કરો તો તમારે પ્રિન્ટ આઉટમાં કે અન્ય કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થશે. એટલે સૌ પહેલા અહીંયા ફોન્ટ ઇન્સ્ટોલ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું. અહીંયા અમદાવાદ યુનિકોડ લખેલું છે એની ઉપર ડબલ ક્લિક કરવાનું અને અહીં ઓપન ઉપર ક્લિક કરી દેવાનું અને અહીં ઇન્સ્ટોલ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે મારે ઓલરેડી આ ફોન્ટ ઇન્સ્ટોલ છે એટલે હું યસ આપી દઉં છું. ફરીથી મારે આ ફોન્ટ ઇન્સ્ટોલ થઈ જશે અને ઇન્સ્ટોલ થઈ ગયા બાદ અહીંથી ક્લોઝ કરી દેવાનું અને અહીંથી આપણે હોમ ઉપર જવાનું. હવે ત્યારબાદ શાળાની માહિતીમાં આપણે શાળાની માહિતી ભરવી પડશે પહેલા, તો એની ઉપર ક્લિક કરીએ. હવે સ્ક્રીન છે એ નાની મોટી કરવી હોય તો અહીં કંટ્રોલ સ્વિચ દબાવી રાખવાની અને માઉસનું જે વચ્ચેનું દડી જેવો ભાગ છે એને ઉપર દબાવશો, આગળ કરશો તો આ સ્ક્રીન મોટી થશે અને જો પાછળ નીચે તરફ દડી દબાવશો, ફેરવશો તો આ સ્ક્રીન નાની થશે. આ એક સેટિંગ છે અને કંટ્રોલ એસ દબાવવાનું વારે વારે ન ભૂલાય જેથી આપણો ડેટા સેવ રહે. હવે અત્યારે અહીંયા મેં ખાલી તૈયાર માહિતી ભરીને જ રાખેલી છે. આવી રીતે આખા સેલની બધા સેલ છે એ આ લીલા સેલ દેખાય ને એમાં તમારે વિગત બધી ભરવાની થશે. શ્રુતિ ફોન્ટ જે લાગુ પડે છે એ જ એના જેવા જ આ છે. હું અહીંથી ચાલુ કરી જોઉં એક, તો અહીંયા છે એ આપણને આ શાળાનું નામ નહીં લખાઈ જશે. અંતે છે શાળાનું માધ્યમ, તો તમારે અહીંયા લખવાનું નથી પણ અહીંથી પસંદ કરવાનું છે કે ગુજરાતી કે ઇંગ્લિશ કે હિન્દી, પણ અત્યારે મોટા ભાગે આમાં ગુજરાતી અથવા ઇંગ્લિશ, તો આપણે ગુજરાતી પસંદ કરીને રાખું છું. કંટ્રોલ એસ દબાવું છું, ડેટા મારો સેવ થઈ જાય છે અને ત્યારબાદ છે એ હોમ ઉપર જતો રહો. અહીંયા એક બાબત એ ધ્યાન રાખવી કે
ગુજરાતીમાં પેલા બધી વિગત લખી લેવાય. શાળાનું નામ છે, ગુજરાતીમાં ગામ છે, કાલાવડ તાલુકો છે, જિલ્લો છે, એ પૂર્ણ થઈ જાય ત્યારબાદ છે આ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે આમાં શાળાની વિગત હોય કે વિદ્યાર્થીની વિગત, અંગ્રેજી માહિતી જે છે એ ફરજિયાત તમારે કેપિટલ લેટરમાં જ એટલે કે પહેલી ABCD માં જ લખવાનું છે આ બધી વિગત. ત્યારબાદ સ્કૂલનો ડાયસ કોડ અને એ પ્રમાણે. હવે હોમ ઉપર જઈએ, વિદ્યાર્થીની માહિતી ભરવાની થશે. અહીંયા પણ આ સ્ક્રીન તમને નાની દેખાય છે તો એને મોટી કરવી હોય તો મોટી કરી શકશો. અહીંયા હું આ કંટ્રોલ દબાવું છું અને માઉસની દડી છે એ ઉપર તરફ લઈ જાઉં છું તો આ રીતે એ થાય છે. ત્યારબાદ આમાં સ્કૂલ વિદ્યાર્થીનો ડેટા છે તો આપણે અહીંયા ખાલી આ નવો સોફ્ટવેર છે બનાવેલો છે, પહેલી જ વખત છે, ફાઇલ વર્ઝન 1 છે, હજી આમાં અપડેટ વર્ઝન પછી નેક્સ્ટ યરના પ્લાનમાં મૂકીશું એટલે તેથી અત્યારે આ વખતે ફક્ત 100 વિદ્યાર્થીઓની માહિતી જ આમાં સમાય એ પ્રકારે બનાવેલો છે. નવા વર્ઝનમાં પછી બોનાફાઇડ સર્ટિફિકેટ કે આ ઉપરાંત અન્ય જે લાગુ પડે એવા આને સાથે ઇન્ક્લુડ કરીશું નવા વર્ઝનમાં, પણ અત્યાર પૂરતું ખાલી એક આ રાખેલ છે. હવે આમાં આ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડેટા છે તમારે કોપી પેસ્ટ કરવો નહીં અથવા એના કોપી પેસ્ટ કરશો તો એરર આવવાની પૂરી સંભાવના રહેશે. હવે અહીંથી GR નંબર છે એ તમે લખતા જાઓ, LC સર્ટિફિકેટ લખો, વિદ્યાર્થીનો અપાર ID નંબર લખો, જે 12 આંકડાનો હોય છે. યુનિક ID નંબર છે તે 18 આંકડાનો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીની અટક લખો ગુજરાતીમાં, અહીંયા અંગ્રેજીમાં લખેલું છે તો અંગ્રેજીમાં, એ જ રીતે એનું નામ, પછી અંગ્રેજીમાં ગુજરાતી અંગ્રેજી, પછી પપ્પાનું નામ ગુજરાતી અને અંગ્રેજીમાં છે. એ જ રીતે મમ્મીનું નામ ગુજરાતી અંગ્રેજીમાં, ધર્મ છે એ ગુજરાતી અંગ્રેજીમાં છે, પછી જન્મનું સ્થળ ગુજરાતીમાં અંગ્રેજીમાં. હવે અહીંયા સાઈડમાં તમે જુઓ આ બાજુ એક પટ્ટી લખી છે પીળા કલરની દેખાય છે કે એમાં વિદ્યાર્થીની વિગત કીધી છે તો અહીંયા વિદ્યાર્થીની કરંટ બધી વિગત આવી જશે. જન્મનો તાલુકો કયો લાગુ પડે છે, જન્મનો તાલુકો અંગ્રેજીમાં છે, પછી જ રીતે જિલ્લો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં જિલ્લો છે. વતન એનું કયું છે એ પણ અંગ્રેજી અને ગુજરાતીમાં, કારણ કે LC છે એ ગુજલીસ એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશમાં દેવાનું છે. જ્યાં ભણ્યા હોય તે છેલ્લી શાળા તો અહીંયા તમારે ગુજરાતીમાં અને અહીંયા અંગ્રેજીમાં. ત્યારબાદ અહીંયા એક ખાસ બાબત અહીંયા આવી હવે જન્મ તારીખને લગતી, તો જન્મની તારીખ જ અહીંયા લખવાની છે 2 અંકમાં. જો ન લખી હોય તો અહીંથી તમે પસંદ કરી શકો છો. એ જ રીતે અહીંયા મહિનો પણ છે એ પણ તમારે અહીંથી પસંદ કરવાનો અથવા 0 અહીંયા 2 અંકમાં તારીખ લખી શકો, 2 અંકમાં મહિનો અને 4 અંકમાં વર્ષ લખવાનું છે. આ જગ્યાએ તમારે જે વર્ષ લાગુ પડે એ. ત્યારબાદ આ શાળા માટે હવે બાળક આપણી શાળામાં પ્રવેશે છે ત્યારે એની કઈ તારીખ છે, કયો મહિનો છે અને કયું વર્ષ છે, પછી એનું પ્રવેશ વખતે એનું ધોરણ કયું છે તો ધોરણ અહીંથી તમે પસંદ કરી શકો છો. બાલવાટિકાથી લઈ અને 12 ધોરણ સુધીના સોફ્ટવેર બનાવેલું છે એટલે તમારે જે ધોરણ લાગુ પડે તે પસંદ કરી શકો છો. શાળા છોડ્યા તારીખ એ તમારે અહીંયા લખવાની થાય છે બાળકની. કયા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે હાલની પરિસ્થિતિમાં તો કે ધોરણ જે ધોરણ લાગુ પડતું હોય તો તમે અહીંથી પસંદ કરી શકો છો. ત્યારબાદ કયા માસથી અભ્યાસ કરે છે એટલે કે ધોરણ 8માં છે અત્યારે મેં આ પસંદ કર્યું તો ધોરણ 8માં બાળક ક્યારથી ભણે છે તો મારી પાસે જે મહિનો પસંદ કરવાનો થતો હોય તો સામાન્ય રીતે વેકેશન ખુલે કે જૂન, તો અને જૂન કયા ધોરણમાં કયા વર્ષથી અભ્યાસ કરે છે તો કે 2025. એટલે આ 3 એવી વિગત છે કે ધોરણ 8માં જૂન 2025 થી બાળક અમારી પાસે અભ્યાસ કરે છે. ત્યાર પછી છે શાળા છોડવાનું કારણ. તમારે અહીંયા થી પસંદ કરવાની છે વિગત. ઉચ્ચ અભ્યાસ માટે જતા, આ શાળામાં આગળનું ધોરણ ન હોવાથી, અભ્યાસ પૂર્ણ થવાથી. અહીંયા ઘણા બધા કારણો આપેલા છે. તમને જે વ્યાજબી કારણ લાગે એ કારણ લઈ અને તમે અહીંયા પસંદ કરી શકશો. અહીંયા તમારે અંગ્રેજી લખવાની જરૂર નથી કારણ કે એ બાય ડિફોલ્ટ અંગ્રેજીમાં આનું વિધાન ગુજરાતીમાં એ છે એ LC માં ઓટોમેટિક જતું રહેશે. પછી છે અહીંયા બેંકની વિગત લખવાની છે તો બેંક ખાતા નંબર છે એ આપણે અહીંયા લખવાના, જે બેંક હોય. હા, અહીંયા બેંકનું નામ ફરજિયાત તમારે અંગ્રેજીમાં જ અને કેપિટલ લેટરમાં લખવાનું છે, ભલે જેટલું લાંબુ હોય એટલું. ત્યાર પછી વિદ્યાર્થીની બેંકની પાસબુકનો IFSC કોડ લાગુ પડે છે
તો એ પણ લખવાનો છે. અભિપ્રાય આવ્યો હવે કે વિદ્યાર્થીના અભિપ્રાય આપણને કેવા આપવાના થાય છે, તો એની પ્રગતિ કેવી છે. તો અહીંયા મેં ઘણી બધી ઓપ્શન આપેલા છે, ખૂબ જાણકારી મેળવીને આ ગોઠવણી કરેલી છે. તો અહીંયા છે એ જે લાગુ પડે એ તમે અહીંથી પસંદ કરી શકો છો, અને એને અનુરૂપ વિગત છે એ એલસી માં ઓટોમેટિક ગુજરાતી અને અંગ્રેજીમાં જતી રહેશે. પછી વર્તણૂક કેવી છે તો એ પણ અહીંથી તમે પસંદ કરી શકો છો. ખાસ વિનંતી કે કોઈ પણ પ્રકારનો ડેટા કોપી પેસ્ટ કરશો નહીં, નહીતર એરર આવવાની શક્યતા રહેશે. પછી વિશેષ નોંધ તો આપણે જે લાગુ પડતું હોય, જે લખવું હોય તો અહીંયા લખી શકશો તમે આ જગ્યાએ. આ જેટલા લીલા કલરના સેલ દેખાય છે એ જગ્યાએ તમે વિગત લખી શકો છો, અને વિશેષ નોંધ અંગ્રેજીમાં. પછી વિદ્યાર્થી શાળા છોડે છે ત્યારે શાળાનો જાવક નંબર કેટલો છે અને એની તારીખ કઈ લાગુ પડે છે. તો આ રીતના તમે વિગત ભરી શકો છો વિદ્યાર્થીની. હવે એ જ રીતે અહીંથી વિગત ભરવાની થાય તો તમારે આ જમણી બાજુ નીચેનો એરો છે એ દબાવશો એટલે આ બાજુના ભાગે આવતું જશે. એટલે ડાબી જમણી બાજુ જે બાજુ જવું હોય આવી રીતે 100 વિદ્યાર્થીનો ડેટા તમે આમાં ભરી શકશો. અત્યારે આ ફાઇલ વર્ઝન 1 માં. કંટ્રોલ સેવ કરું છું એટલે મારો ડેટા અહીં સેવ થઈ જાય છે. ત્યાર પછી હોમ મેનુમાં જાઉં છું. હવે વિદ્યાર્થીની વિગતમાં અહીંયા જોઉં છું GR નંબર મેં કેટલો લખેલો છે, તો GR નંબર છે 307. તો એલસી અહીંયા 3 ઓપ્શન આપેલા છે. એલસી માટે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ આવશે. જો તમારી પાસે કલર પ્રિન્ટર હોય અને કલર પ્રિન્ટ કઢાવી હોય તો આ ઓપ્શનમાં જવાનું, અને છેલ્લા ઓપ્શનમાં પછી વાત કરું. તો એલસી પ્રિન્ટ કરાવી છે તો અહીંયા જવાનું, અને અહીંયા ઉપરનો જે GR નંબરની A4 સાઇઝના પાનામાં જ પ્રિન્ટ નીકળશે. પરફેક્ટ ગોઠવણી કરેલી જ છે. તો A4 સાઇઝમાં પ્રિન્ટ કરી હોય તે GR નંબર અહીંયા તમારે લખવાનો થશે. હવે તમારી વિગત અહીંયા બધી આવી જશે ઓટોમેટિક. અહીંયા કોઈ બાકી કંઈ તમારે કરવાનું નથી. હા, થોડું કંટ્રોલ S દબાવતું રહેવાનું, જેથી કરીને ડેટા સેવ ન થતો હોય તો થતો રહે. આ વિગત તમામ છે એ નવા GR મુજબ ઓફિશિયલી જે સરકારે બહાર પાડેલા છે એ મુજબ આમાં આવી જશે. આ રીતે આ સોફ્ટવેરમાં બીજું એક અહીંયા એ પ્રકારે ગોઠવણી કરી છે કે પ્રિન્ટ આઉટ કરશો ત્યારે એની ઉપર ખાસ, આ બહુ મોટા અક્ષર નથી પણ બહુ ઝીણા અક્ષરે ફરતી કોરાવું સ્કૂલનું નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં ઓટોમેટિકલી આવી જશે એ રીતે. અહીંયા મારે પ્રિન્ટ કાઢવી હોય તો અહીંથી હું પ્રિન્ટનું બટન ક્લિક કરું છું એટલે પ્રિન્ટ આઉટ નીકળી જશે. આ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ આમાં નીકળશે. હવે હોમમાં જાઉં છું અને ધારો કે મારે અહીંયા એલસી પ્રિન્ટ મારે કલર પ્રિન્ટ કરવી છે, તો કલર પ્રિન્ટર હોય મારી પાસે તો એનો ઉપયોગ કરી શકું છું આ રીતે, અને અહીંથી હું પ્રિન્ટ આપી શકું છું. હવે પ્રોબ્લેમ થાય કે પ્રિન્ટમાં તકલીફ પડે છે તો શું કરવું, તો આ જે આમાં અહીંયા તમે GR નંબર લખ્યો છે ત્યાર પછી કંટ્રોલ S કરી દીધો અને કંટ્રોલ, હવે હું P દબાવું છું એટલે મારો પ્રિન્ટરના સેટિંગ ઓપન, પ્રિન્ટ પ્રિવ્યુ ઓપન થશે. અહીંયા જોઈ લેવાનું કે 1 of 1 લખેલું છે, એનો અર્થ એવો થયો કે એક જ પાનામાં મારે આ પેજમાં આવી જાય છે વિગત. ધારો કે 2 પાનામાં પેજમાં બતાવશે, મોટા ભાગે તો કોઈ શક્યતા નહીં રહે, મેં સેટિંગ જ એ રીતે કરેલ છે, છતાં પણ તો પેજ સેટઅપમાં જવું પડશે જો 2 પાનામાં આવતી હોય વિગત તો. અને ત્યારબાદ અહીંયા એડજસ્ટ ટુ, તો અહીંયા ટકાવારી 100 છે એની બદલે તમારે ટકાવારી છે અહીંથી ઘટાડી શકો છો, ફેરફાર કરી શકો છો. તમારે જેટલો ફેરફાર કરવો હોય એ પ્રમાણે જોઈ લેવાનું. મારે અહીંયા અત્યારે બરાબર બતાવે છે તો હું કોઈ ફેરફાર કરતો નથી. તો આ રીતે છે એ પ્રિન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું અહીંથી સોલ્યુશન, અને અહીંથી બેક જઈ શકો છો, અહીંથી પણ પ્રિન્ટ આપી શકો છો આ રીતે. ત્યારબાદ હવે આ સોફ્ટવેરનો ઉપયોગ સિવાય કે બ્લેન્ક એલસી પ્રિન્ટ એટલે કઈ રીતે, તો અહીંયા આ બધા ખાના ખાલી જ રાખેલા છે. તમારી રીતે તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર વાળું એલસી લખવું હોય તો અહીંયા જે લીલા રંગના સેલ દેખાય છે એમાં તમે તમારી રીતે વિગત ભરી શકો છો. અહીંયા ધારો કે ઉદાહરણ તરીકે જ આપું છું કે સ્કૂલ ડેશ કોડ છે તો 24100, આ રીતે મારે અહીંયા લખાઈ જશે. જે સેલ લીલો હશે તે વ્હાઇટ કલરનો થઈ જશે. એ જ રીતે અહીંયા માધ્યમ જે લાગુ પડે તે લખી શકો છો. તમારી રીતે આ જગ્યાએ માહિતી ભરવાની રહેશે. કોઈ સેલ ખાલી રાખવાનો થાય, ધારો કે GR નંબર છે એ મારે 9
6 5 છે તો બાકીના જે સેલ ખાલી રહે ને એમાં ફૂદડી કરી નાખજો આ રીતે. સર્ટિફિકેટ નંબર ધારો કે 15 આવે છે 1 અને 5 તો બાકીના સેલમાં ફૂદડી કરી નાખવાની આ રીતે. તો આ રીતે છે એ તમે વિગત ભરતા જશો તો એ પ્રમાણે લીલામાંથી સેલ સફેદ થઈ જશે. સંપૂર્ણ વિગત ભરાઈ જાય કંટ્રોલ S દબાવતા જશો અને તમે એની પ્રિન્ટ આપી શકો છો આ રીતે. તો આ પ્રકારનું એક એલસી સોફ્ટવેર છે. છતાં પણ કોઈ પ્રોબ્લેમ તમારા તરફ હોય અથવા કોઈ કઈ બીજી જરૂરિયાત હોય તો તમે આ મારો વોટ્સઅપ છે 9382839154 ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ દ્વારા સંપર્ક કરી શકો છો. શક્ય હોય તો ફોન કરવાનું ટાળશો. આ ઉપરાંત મારો શૈક્ષણિક બ્લોગ છે sarvatragnanam.blogspot.com એની પણ મુલાકાત લઈ શકો છો અને મારી આ યુટ્યુબ ચેનલ છે એ પણ ક્લિક કરી અને તમે શૈક્ષણિક બાબત માટે ઉપયોગ કરી શકશો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.